નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. પાવર ગ્રીડને સુરક્ષિત રાખવા માટે એક બહુ જ માસ્ટરમાઇન્ડ પણ સાથે સાથે એક મોટી ખામી ધરાવતી સિસ્ટમ એટલે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ. આજે આપણે આના જ વિશે એકદમ ડિટેલમાં વાત કરવાના છીએ. તો ચાલો સીધા જ ટોપિક પર જઈએ. આજના આપણા એજન્ડામાં આપણે આ 5 બાબતો કવર કરીશું. 1. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ. 2. સર્કિટ લેઆઉટ. 3. નોર્મલ ઓપરેશન અને ઇનર રશ. 4. ઇન્ટરનલ ફોલ્ટ પર ટ્રિપિંગ. અને 5. આ સિસ્ટમની એ છુપી ખામી. તો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ. આગળ વધતા પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે પાવર ગ્રીડની સ્થિરતા માટે આ સિસ્ટમ કેમ આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, ટ્રાન્સફોર્મર માટે 2 સૌથી મોટા અને ખતરનાક દુશ્મન હોય છે: ફેસ ટુ ફેસ અને ફેસ ટુ અર્થ ફોલ્સ. આ ગંભીર ફોલ્સ આખી પાવર સિસ્ટમ માટે કોઈ મોટા ખલનાયક સમાન છે. અને આપણી આ મર્જ પ્રાઇસ સિસ્ટમ એક કવચ બનીને ખાસ આ જ જોખમોને શોધવા અને ગ્રીડને બચાવવા માટે ગોઠવાયેલી છે. હવે આવીએ વિભાગ 2 પર: સર્કિટ લેઆઉટની સમજ. આ સિસ્ટમનું ડિટેક્શન જે રીતે કામ કરે છે ને, તેની પાછળ ખરેખર એક બહુ જ સ્માર્ટ વાયરિંગ ટ્રીક છુપાયેલી છે. ચાલો એને ડીકોડ કરીએ. અહીં આ ડાયાગ્રામ પર નજર કરો. વચ્ચે આપણું મેઇન પાવર ટ્રાન્સફોર્મર ગોઠવાયેલું છે, બરાબર? અને એની બંને બાજુએ કરંટ ટ્રાન્સફોર્મર્સ એટલે કે CTs લગાવેલા છે. આ બંનેની બરાબર વચ્ચેના ભાગમાં આપણી રક્ષણાત્મક રિલે કોઇલ્સ જોડાયેલી છે. હવે આ આખી ગેમની સૌથી મોટી ચતુરાઈ અહીં છે: એકદમ વ્યસ્ત એટલે કે ઇન્વર્સ કનેક્શન. જો પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં હોય તો એનું CT સ્ટારમાં જોડવામાં આવે છે, અને જો સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં હોય તો તેનું CT ડેલ્ટામાં. આ ઉલટું કનેક્શન જ આખા બેલેન્સનો મુખ્ય પાયો છે. આગળ વધીએ વિભાગ 3 તરફ: સામાન્ય કામગીરી અને ઇનર્શિયા. આખું હાર્ડવેર લેઆઉટ તો આપણે જોઈ લીધું, પણ જ્યારે બધું નોર્મલ ચાલતું હોય ત્યારે આ ઇલેક્ટ્રિકલ સીસો કેવી રીતે કામ કરે છે તે જોવું ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે પરિસ્થિતિ એકદમ હેલ્ધી હોય, કોઈ ફોલ્ટ ન હોય, ત્યારે સિસ્ટમ સંપૂર્ણ સંતુલનમાં એટલે કે પરફેક્ટ બેલેન્સમાં હોય છે. બંને બાજુના CTનો સેકન્ડરી કરંટ એકબીજાને પૂરેપૂરો કેન્સલ આઉટ કરી દે છે, એટલે કે રિલે કોઇલમાંથી ઝીરો કરંટ પસાર થાય છે. બધું એકદમ શાંત અને નોર્મલ. પણ હા, જ્યારે ટ્રાન્સફોર્મર પહેલીવાર ચાલુ થાય ત્યારે અચાનક એક બહુ મોટો મેગ્નેટાઇઝિંગ ઇનરિશ કરંટ આવે છે. એને કંટ્રોલ કરવા માટે આપણી પાસે એક અદૃશ્ય હીરો છે: કિક ફ્યુઝ. આ ફ્યુઝ એ શરૂઆતના મોટા ઝટકાને પોતાના પર લઈ લે છે, જેથી સિસ્ટમ ગભરાઈને વગર વાંકે પાવર કટ ન કરી દે. હવે જોઈએ વિભાગ 4: ઇન્ટરનલ ફોલ્ટ પર ટ્રિપિંગ. અત્યાર સુધી બધું નોર્મલ હતું, પણ ધારો કે ટ્રાન્સફોર્મરના એ પ્રોટેક્શન ઝોનની અંદર જ કોઈ મોટો ફોલ્ટ થયો તો શું થશે? અહીં એકદમ પરફેક્ટ ડોમિનો ઇફેક્ટ જોવા મળે છે. અંદર ફોલ્ટ થાય એટલે તરત જ સંતુલન તૂટે. ટાઈમ લિમિટ કરતાં વધારે કરંટ ફ્યુઝમાં જાય એટલે ફ્યુઝ ઉડી જાય. કરંટને બીજો રસ્તો મળે એટલે તરત જ એ રિલેમાં જાય. રિલે ઓપરેટ થાય અને સેકન્ડના અમુક ભાગમાં જ બ્રેકર પાવરને સેફલી કાપી નાખે. કેવો અદ્ભુત પ્રોટેક્શન, ખરું ને? પણ અહીં જ આવે છે વિભાગ 5: સિસ્ટમની મુખ્ય ખામી. અત્યાર સુધી આ સિસ્ટમ એકદમ દોષરહિત લાગતી હતી, પણ આ માસ્ટરપીસ ડિઝાઇનમાં એક બહુ મોટો પ્લોટ ટ્વિસ્ટ છુપાયેલો છે. અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જો પ્રોટેક્શન ઝોનની બિલકુલ બહાર ગ્રીડમાં બીજે ક્યાંક કોઈ મોટો એક્સટર્નલ ફોલ્ટ થાય તો આ સિસ્ટમનું શું થાય? શું એ ચૂપચાપ બેસી રહેશે કે પછી કોઈ ગડબડ કરશે? અહીં રજૂ કરેલા લખાણ પર ધ્યાન આપશો તો સમજાશે કે જ્યારે બહાર મોટો ફોલ્ટ થાય અને તેમાંથી ભારે કરંટ પસાર થાય ત્યારે આ હાર્ડવેરની એક બહુ જ ગંભીર નબળાઈ ખુલ્લી પડી જાય છે. થાય છે એવું કે ભારે કરંટ વહેતી વખતે બંને બાજુના CTની સેચ્યુરેશન લાક્ષણિકતા એટલે કે તેમની લિમિટ એકસરખી હોતી નથી. આ અસમાનતાને લીધે એક ખોટો આઉટ ઓફ બેલેન્સ કરંટ પેદા થાય છે. રિલેને એમ કે અંદર ફોલ્ટ છે અને ભૂલથી ઓપરેટ થઈ જાય છે. મતલબ કે ફોલ્ટ બહાર હતો, પણ આ ખોટા એલાર્મના લીધે આખી ગ્રીડ બિનજરૂરી રીતે અંધકારમાં ગરકાવ થઈ જાય છે. તો જરા વિચારો, હાર્ડવેરની એક નાનકડી અસમાનતા કેવી રીતે આખા વિસ્તારમાં બ્લેકઆઉટ લાવી શકે છે? અને એટલે જ આ જ ખામીને કાયમ માટે દૂર કરવા માટે આપણે પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલેનો ઉપયોગ કરવો પડે છે.
આધુનિક પાવર ગ્રીડ આ છુપી ખામીને કેવી રીતે કાબૂમાં લઈને આપણને સુરક્ષિત રાખે છે તે ખરેખર વિચારવા જેવી બાબત છે. આજના આ રસપ્રદ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.